હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આપણે આવી ગયા કપામાં હાથી હાંકવા. ડીઝલનું ડબલું લઈ લીધું છે અને જો આ બધું મશીન પડ્યું, ડીઝલ નાખવાનું અને પછી આપણે હાંકવાનું છે કપામાં હાથી. તો ફાઇનલી મશીન ચાલુ કરી દીધું એટલે હવે મંડી કપામાં હાંકવા. તો આપણે એને આપણા કપામાં હાથી હાંકી નાખ્યું છે, જો તમને દેખાતું છે. અને મશીનને આપણે આ બાજુથી આમ લઈ અને હવે મૂકી દીધું છે પાછું. આ એક ઓછો કપાજી વાવેલો હતો પેલા, એમાં વાઈ દીધું તું રે કપામાં હાથી હાંકી નાખ્યું. અને પછી આપણે આમાં આગળથી બીજું વાયેલું ને એમાં કાકા હાંકી છે, પછી આપણે હાંકવાનું છે. ભાઈ કાકા એના ખેતરમાં મશીન હાંકે છે ને 7 કેરા બાકી છે. પછી આપણે અહીંથી આમ આગળ લઈ જવાનું છે. આપણો બીજો કપા અહીંયા કણે છે ને આ કણે આ બાજુ કપા જે મોટો રહ્યો એ તો આપણે સવારમાં હાંકી નાખ્યો છે. અને હવે 7 કેરા હાંકી લે એટલે આપણે લઈ જવાનું બીજા ખેતરમાં હાંકવા. આપણે આમાં હાથી હાંકવાનું છે. ને આ બાજુ જો કાકાની પડામાં જાહેરમાં પાણી હાલે છે. હાથી આ બધા હાંકે કાકા જો કે હાંકાય એટલે આપણે પછી આપણે છે ને આમાં લાવવાનું છે. હાંકી વારી આપણે છે ને આપણા ખેતરમાં જો ચાલુ કરી દીધું છે કપામાં હાંકવાનું. આપણે એમાં દવા છાંટી દીધી છે, ખાડ સુકાઈ ગયું છે ને આજે આપણે એને હરગાવવાનું ચાલુ કરી દીધું છે. ઉપરથી હરગાઈ નાખ્યું છે નીચે લગર. હવે આપણે એકદમ તૈયાર થઈ ગયા છે અને હવે જાય 2 કેરા બાકી હતા ને હાંકવા જે નીંદવાના બાકી હતા એક બાજુ સાઈડમાં હાંકવા અને મશીન પાછું વાડીએ લઈ જવાનું એટલે લેવા જાવું અત્યારે. આપણે એને જો આ બાજુ બધો કપા હાંકી નાખ્યો હતો અને આ 2 વખાડા બાકી હતા કેમ કે આગળ નીંદવાનું બાકી હતું એટલે હાલો આપણે આ 2ને હાંકી નાખી અને મશીન આમાં સેટે પડ્યું છે લેતા આવી. મશીન ચાલુ કરી દીધું છે હાંકવાનું.